બધા જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ફેમિલી, આજે છે સેટરડે અને છે ને રક્ષાબંધનનું દરેક સ્કૂલમાં અત્યારે સેલિબ્રેશન થઈ જ રહ્યું છે. તો આપણી સ્કૂલમાં બી અત્યારે સેલિબ્રેશન છે, તો ચલો એમાં જોડાઈ અને એન્જોય કરીએ. પત્યા પછી હજી મહેંદી ફંક્શન, તો મને છે ને રહેવાય નહીં મહેંદી હોય એટલે, તો આપણે પણ મૂકી દીધી છે. હવે છે નાસ્તા ટાઈમ. જો રેડી છે બધાની ડીશો. આપણે એક જ અને તમારે તો નહીં હોય ને ભાઈ? શું છે? મને કેચી લઈ જાય. જો એમને ફરાળી મંગાવી લીધા. હા હા, બાકી ના રહેવું જોઈએ નહીં. તો જો ફરાળી સમોસા બી છે ફેમિલી. નાસ્તો કરીને હવે બધા જ લાગી ગયા છે ગેમ રમવા માટે, કારણ કે આજે ખાસ કંઈ એટલું બીજું કામ બી નહોતું અને ફ્રી હતા બધા જ. એટલે જો અહીંયા રમાઈ રહી છે ક્રિકેટ અને અહીંયા બેડમિન્ટન. ચલો આપણે બી જઈએ હવે રમવા માટે. આવડે છે ને? શું વાત છે તને? ક્યાં ચેક નાખી દીધો બોલજો. અને અહીંયા જો અરે કુલર ચાલુ છે તો ફૂલ તો તમારું ક્યાંનું ક્યાંય ઉડીને જશે. હા आज मैच में न बोला तो तीन दिन में बॉल लाकर किया था लॉक करो जो ठीक है ये कट कर दे के ना कुकली से अरे आओ ना હોય बड़े લાઈફમાં ક્યારે ક્રિકેટ રમ્યા નથી ને આજે રમીને કાંઈ આવડતું નથી. બોલો મને સામને લાગી ગયો તડકો. રમવાનો શોખ તો મારે કરતા વધારે તમને છે ક્રિકેટ. હે તો હું તડકામાં ઉભી છું. બોલો બેસી ગયા. હવે જો જો ભાઈ પેલો બોલ ટ્રાય પેલો બોલ ટ્રાય નો કોણ બાકી જજો? સિયા નંબર સિયા ચાલ આવી જા. સીયુ ચાલ. તો બસ તડકામાં રહી રહીને થાકી ગયા, પણ રમવાની બહુ મજા આવી. ઘણા લાંબા ટાઈમ પછી બધા એક સાથે મળીને આજે રમ્યા અને બધી ગેમ્સ ને એવું. પણ ફૂલ ડે મજા આવી ગઈ. બપોર થઈ ગયું છે અને વાગી ગયા છે અત્યારે સમથિંગ 12:30 જેવું થયું છે. તો ચલો જઈએ હવે, નીકળીએ ઘરે. હા મહેંદી ગમી ગઈ ધીરુભાઈ? મહેંદી ગમી ગઈ બિટ્ટુ તને? તારી માટે બી લાવી છું, હાલ મૂકી દઉં. હાલો 2 મિનિટ રહો. શિવબા છે ને ક્યારના કંઈક કરે છે, પૂછે શું કરે છે બરોબર, કારણ કે મને ખબર નથી. ખબર નહીં, બહુ બધી વસ્તુ લઈને બેઠી છે અને બતાવતી નથી પાછી.
જો શિવબાન સામે લીધો ને કેમેરો એટલે એ શિવ તરત હંતા દીધું બધું. બતાઈને શું છે બેન? આવું ના કરાય, બતાવાય હો અમને. તો તમે લાઈક નથી કરતા. લાઈક નથી કરતા, ફેમિલી ને નથી બતાવું એમ કે? લાઈક કરશે યાર, આવું ના કર. લાઈક કરજો તો ચલો લાઈક કરો તો હું તમને બતાવું. હા સાચી વાત છે ફેમિલી, જલ્દીથી ફટાફટ આપણા બ્લોગ ને લાઈક કરી દો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમારા શિવબા તમને બતાવે. હે ને શિવબા? હા. ઓકે ચલો હવે તો બતાવો. ફેમિલીએ કરી જ દીધું હશે સબસ્ક્રાઇબ ને લાઈક બે. અરે કંપાસ બોક્સ છે ને? હા. ઘણી બધી વસ્તુ લઈને બેઠી હતી ને હમણાં તો પણ. જરા સબર કરો. ओहो कर रहे हैं हम सबर, जल्दी से बताओ पर सबर हो नहीं रहा हमारे से. આ બધું તું લાઈ ક્યારે? એ તો કે સમજ તો ને તમારા સ્કૂલમાં કરાયું હતું. હા સ્કૂલમાં સેલિબ્રેશન હતું હે? તો આ બધી ગિફ્ટ મળી છે તને? હા જો આ છે આ બધું હા. gift મને કોણે આપ્યું બોલું? કોને? તે રાખડી બાંધી એ ભાઈ હા. હે ને? એટલે આ બધી જ વસ્તુ તને ગિફ્ટ માં આવી એમ ને? અરે વાહ, યુનિકોર્ન વાળી માય ફેવરેટ. હા શિવબાને યુનિકોર્ન બહુ ગમે. આ તમને યુનિકોર્ન પેન્સિલ વાળી મસ્ત લાગી હોય તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો. અને બીજી બી વસ્તુ છે પણ તમે લાઈક ઓછું કરો છો. અને સબસ્ક્રાઇબ નહીં શિવ, કારણ કે હવે થોડાક જ સબસ્ક્રાઇબર આપણે બાકી છે અને તમે સપોર્ટ આટલો કર્યો છે તો થોડો વધારે કરજો. તો ચલો જલ્દી લાઈક કરી દો. અરે વાહ શું છે? બ્રેસલેટ આ છે બ્રેસલેટ. હાથમાં પહેરવાનું બ્રેસલેટ જો. હા સરસ છે હો શિવબા, મસ્ત લાવ્યું છે તું તો. તને તો બહુ મસ્ત મસ્ત ગિફ્ટો મળી છે. પછી અને બીજું છે શિવબાની ગિફ્ટો વધતી જાય છે. અરે વાહ એ ગળામાં પહેરવાનું. ઓકે નેકલેસ ટાઈપ છે હે? નેકલેસ હા. બંને સેટ વાળું છે ને શિવ? બંને સેટ છે ને? હા. હમ. સેટ છે બંને. ઓહો કિચન છે ને? આ કિચન તું ક્યાં લગાવીશ પછી? બેગમાં? યસ. હાથીનું કિચન. હા બહુ સારું, અને બીજું છે મસ્ત છે હા તો ફેમિલી. અને બીજું પછી બીજું? છે અરે વાહ એમાં બી ઓ કોમ્બો ટાઈપ છે ને? હા આમ થોડું થોડું સેમ જેવું જ છે ને શિવ? આમાં બીટ્સ મોટા છે, આમાં થોડા નાના છે અને વચ્ચે આવું છે. બી બિગ ને સ્મોલ નો જ ફેર છે. તો ફેમિલી આજે મને આટલી બધી ગિફ્ટ મળે, આજે મને બહુ મજા આવી છે. મજા નથી આવી. કેમ મજા નથી આવી તને? તને કઈ ના મળ્યું એટલે મજા ના આવી? આવું બધું ના મળ્યું ને એટલે મજા ના આવી. હા તો છોકરી હોય ને એને મળે, તારે તારી બેન ને આપવાનું હોય. રક્ષાબંધન ના દિવસે તારે આપવાનું છે. હા કપ શેનો કપ? મગ? હા મગ તો કેટલા બધા છે. તોય તાર મગ જોઈએ છે? તો બીજો ઓકે તો ડન. મેકઅપ. મેકઅપ શિવબાની ડિમાન્ડ છે ભાઈ, તમે મેકઅપ આપજો હા. ઓય સાંભળ્યું લક્ષુ? ના ગિફ્ટ માંગવી જ પડે. બેન મોટી છે તો માંગે એટલે આપવું પડે. લે એવું કઈ ના હોય ને શિવ? હા જો રીસાણા લક્ષુભાઈ છે ને ફેમિલી, લક્ષુભાઈ રીસાણા છે કે દીદીને આટલી બધી ગિફ્ટો ને એવું મળ્યું અને જો રોવે છે ભાઈ કે મને કઈ પણ ના આપ્યું એમ કોઈ. એ લક્ષુ રોવાય નહીં બિટ્ટુ, આપી દે દીકો આપી દે. લક્ષુ જો તો ફેમિલી શિવબાની બધી ગિફ્ટો જોઈને આમાં લક્ષુભાઈ રીસાણા હતા એટલે લક્ષુભાઈને લઈને અહીંયા આવવા પડ્યા. જો શું લીધું તે? દડી? જમ્પિંગ દડી લીધી હે? હે હાથમાં ના પકડીશ, પડી જશે ને તો પછી જતી રહેશે અહીંયા તો રોડ પર ગમે અહીંયા બેઠું. હા હાલે મને આપીશ. થોડી હવા જતી રહી. હવા ના જાય એમાં. મને આપી દે લાય લાય. ઘરે છે ને આપી દઈશ તો પડી જશે ને તો ક્યાંક ખોવાઈ જશે પછી હું ઊભી નહીં રહું. તાર ખીચા મૂકી દે. એક કામ કર હરખી મૂકજે હા.
મૂકી દીધી છે ને. ઘડીક ઘડીકમાં ફરતા હતા, શિવબાનો કંપાસ ને એ બધું જોયું ને, એટલે કે મારે કંપાસ લેવો છે. પછી અહીંયા આવીને ગિફ્ટ શોપમાં બધું જોયું ને, તો મારે ગાડી લેવી છે, રિમોટ વાળી ગાડી લેવી છે પાછી. કે જો અવાજ કરવા મંડાણા છે. છેવટે એને આ દડી લીધી એટલે પાર પડ્યું આપણું. હાલો હવે જઈએ ઘરે. મમ્મી શું છે આજના જમવામાં? આજના જમવાનું છે દાળ બાટી, ઓહો પાપડ, દાળ તો જો. બાટી, છાશ. બધું જ રેડી છે. હવે દાળ બાટી અને સાથે આપણા શેકેલા પાપડ અને બધા બેસી ગયા છે જમવા માટે. તો આવી જાઓ હવે. તો મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો. મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.